નમસ્કાર મિત્રો, આજે તમારા માટે સરસ મજાનું સેમી ફર્નિશ્ડ મકાન લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું. ગેટ પેક સોસાયટી છે અને સારું એવું લોકેશન રહેવાનું છે. 4 BHK મકાન છે, 68 વારનું. હવે તમે એન્ટર થશો ને એટલે અહીંયા તમારું આગળ ફળિયું રહેવાનું છે, જ્યાં તમે બાઇક પાર્ક કરી શકો છો અને નાની કાર હોય ને તો એ પણ પાર્ક થઈ જશે. હવે હું તમને અંદરથી વિઝિટ કરાવું છું મકાનની. સેમી ફર્નિશ્ડ મકાન સેલ કરવાનું છે, જેટલું ફિક્સ્ડ ફર્નિચર છે ને એ બધું જ સાથે રહેવાનું છે. એન્ટર થતાં જ આ તમારો લિવિંગ એરિયા છે, જેમાં તમે જોઈ શકો છો પીઓપી લાઇટ બધું એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે. વેન્ટિલેશન માટે તમને એક વિન્ડો જોવા મળી જશે. સાઈડમાં સ્ટેરકેસ આપેલા છે ફર્સ્ટ ફ્લોર પર જવા માટેના. આગળ કિચન છે, એ પણ હમણાં હું તમને બતાવું છું. તમે પહેલાં આ લિવિંગ રૂમ જોઈ લ્યો. લિવિંગ રૂમમાં સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આગળ કિચનમાં એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે. સાઈડમાં કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ મળી જશે. બાકી તમે જોઈ શકો છો કે પીઓપી કરેલું કિચનની અંદર પણ જોવા મળી જશે. અને આગળ રહેવાનું છે તમારું ફર્સ્ટ બેડરૂમ, જેમાં તમને અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને મળી જવાનું છે. સો જોઈ શકો છો આ અટેચનું વોશરૂમ છે. વોશરૂમની અંદર કંઈક આટલી સ્પેસ જોવા મળશે અને આ અટેચનો વોશ એરિયા આવી જશે. એમાં ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી પણ જોવા મળશે. આમાં પણ પીઓપી લાઇટ કરેલું છે. 68 વારનું 4 BHKનું મકાન છે અને જેટલું પણ ફિક્સ્ડ ફર્નિચર આમાં તમે જોશો ને બધું જ એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને એક બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. કિચનમાં તમે ફર્નિચર જુઓ છો એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. કિચનમાં તમને ગેસ લાઇન પણ જોવા મળી જશે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. જોઈ શકો છો સામસામે બંને બેડરૂમ છે. અટેચ વોશરૂમ સાથેનો આ બેડરૂમ છે. એમાં તમને બિગ સાઇઝનો વિન્ડો જોવા મળી જશે. બાકી તમે આમાં પણ સ્પેસ જોઈ શકો છો, સારી એવી સ્પેસ આપેલી છે. બેડરૂમની અંદર 2 બેડ છે, તેમ છતાં પણ તમને સરસ મજાની સ્પેસ જોવા મળી જશે. વોર્ડરોબ માટેના કબોર્ડ આપેલા છે, તેમાં તમે ફર્નિચર કરાવી શકો છો. આગળની સાઈડ એક બેડરૂમ છે, એ પણ બતાવી દઉં. પહેલાં તમે આ બેડરૂમ એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ એ બેડરૂમ પણ બતાવી દઉં છું તમને. ગેસ લાઇન જોવા મળી જશે, જે એઝ ઇટ ઇઝ રહેવાની છે. અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સામેની સાઈડ તમારો થર્ડ માસ્ટર બેડરૂમ છે. આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાનું છે. જો જોઈ શકો છો અહીંયા તમારું અટેચનું વોશરૂમ છે. વોશરૂમમાં પ્રોપર સ્પેસ આપેલી છે. બેડરૂમમાં સ્પેસ જોવા મળી જશે અને અટેચનું બાલ્કની છે. સો બાલ્કનીમાં પણ તમે જોઈ શકો છો ગેટ પેક સોસાયટી છે, એટલે તમને સિક્યુરિટી પણ સારી એવી મળવાની છે. વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે અને આમાં કબોર્ડ છે, જે એઝ ઇટ ઇઝ તમને જોવા મળી રહેશે. સો આ હતો તમારો થર્ડ બેડરૂમ. સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ. હવે હું તમને લઈ જાઉં છું સેકન્ડ ફ્લોર પર. સેકન્ડ ફ્લોર પર 4th બેડરૂમ અને ઓપન ટેરેસ છે, એ બતાવી દઉં છું. અને વચમાં તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. આ સાઈડ તમારું ઓપન ટેરેસ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. આટલી સ્પેસ તમને ઓપન ટેરેસમાં જોવા મળી જશે. આગળની સાઈડ તમને તમારો 4th બેડરૂમ મળવાનો છે, એ માસ્ટર બેડરૂમ છે. એમાં પણ તમને અટેચ વોશરૂમ અને બાલ્કની બંને જોવા મળી જશે. સો આ અટેચનું વોશરૂમ છે. સામેની સાઈડ અટેચની બાલ્કની રહેવાની છે. બાલ્કની પણ તમને હમણાં બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ તમારી અટેચની બાલ્કની અને આ તમારો 4th બેડરૂમ. આમાં તમે જોઈ શકો છો પીઓપી કરેલું છે, લાઇટિંગ બધું જ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે. પાણીનો બોર છે, 4 BHK અને સોસાયટીમાં કોમન પ્લોટ પણ આપેલો છે અને ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર છે. નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે. હવે સામેની સાઈડ તમારું ઓપન ટેરેસ હતું. હવે 68 વારનું 4 BHKનું મકાન. લોકેશનની વાત કરું તો નિયર કર્ણાવતી સ્કૂલ, પ્રમુખ સ્વામી પાર્ક સોસાયટી, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.